प्रभु महावीर दादा सम्यक दर्शन की भूमिका एना पाप घटाड़े एवं नहीं। सम्यक दर्शन की भूमिका एनी पापनी तीव्रता घटाड़े। निश्चयનું सम्यक दर्शन એના અંદરના જે પરિણામો છે એ પરિણામોની અંદર જેટલી જેટલી પણ કઠોરતા હતી તે હવે બદલાઈ ગઈ। ક્રિયા નથી બદલાઈ, જે બદલાયું છે એ આત્માના સ્તરે બદલાયું છે અને જૈન દર્શને જે કંઈ કીધું છે એ આત્માના સ્તરે કીધું છે। એટલે જ્યારે જ્યારે પણ જીવ પોતે સત્યને સમજવા માંગે ને ત્યારે સૌથી મોટી ચેલેન્જ એની એ છે કે મારે પોતે બદલાવવું પડશે, કારણ કે જે વસ્તુમાં બદલાવાની યોગ્યતા હોય એ જ બદલાઈ શકે, યોગ્યતા ના હોય તો બદલાઈ ના શકે। એટલે કેટલા એવા ભારી કર્મો જીવ હોય પરમાત્માના સમોસણમાં બેઠે, સમોસણની અંદર વાતો સાંભળે, સમોસણની વાતોથી ખુશ પણ થાય અને એ ખુશી પછી વ્યક્ત પણ કરે, વાહ આનંદ આવી ગયો, જોરદાર, બધી જ વસ્તુ હોય, પણ જેવા સમોસણની બહાર નીકળે એટલે તરત જ એનું સ્ટેટમેન્ટ હોય કે આવું બધી કોઈ મતલબ નથી, આનું શું કામ છે। આવા 363 પાખંડી એવો શબ્દ વાપર્યો છે। આવા 363 પાખંડી એ પોતે સમસણમાં બેઠા, સાક્ષાત ભગવાન એટલે કેટલો મજબૂત પુણ્યોદય કહેવાય। એ ભગવાનની વાણી એને સંભળાય છે, એ જે બોલે છે સમજાય છે, એ બોલ્યા પછી એમને સારું લાગે એટલે પોતાના પ્રમાણે એ પોતે પોતાના વ્યવહાર માયાથી કરી રહ્યો છે। આ બધા પછી પણ છેલ્લે બહાર આવે એટલે એને એમ જ છે કે આમાં મજા નથી। એટલે જે જીવ ખરેખર નિશ્ચયના સમ્યક દર્શન સુધી પહોંચવા માંગે છે, જે જીવ પોતે પોતાના નિશ્ચયના સમ્યક દર્શન સુધી પહોંચવા માંગે છે એ સમ્યક દર્શનની ભૂમિકામાં એની પાસે કોઈ પણ ના હોય તોય ચાલે। ભગવાન એકવાર સાક્ષાત સમોસણમાં ના મળ્યા હોય, એક વખત ભગવાને બતાવેલી ક્રિયા ન મળી હોય, એક વખત એને પોતાને ઓલરેડી કોઈ એવું તીર્થ ન પણ મળ્યું હોય તો સમ્યક દર્શન આ બધો વિચાર નથી કરતો। સમ્યક દર્શનની જે ક્વોલિટી છે એને આ બધું નથી જોઈતું। તત્વાસ સૂત્રની અંદર ઉમા સ્વામી મહારાજ એક શબ્દ લખે છે, તદ નિસર્ગ અધિગમાદવા। તદ નિસર્ગ અધિગમાદવા, સમ્યક દર્શન નૈસર્ગિક આવી શકે છે। અધિગમથી એટલે કે એને પોતાને આ બધા આલંબન હોય અને પોતાની ભાવ દશા હોય તો આવી શકે છે। એટલે તદ નિસર્ગ અધિગમાદવા એ પ્રભુ મહાવીરની વાણી અહીંયા ડિકોડ કરી છે। પ્રભુ મહાવીરે જે કીધું હતું એ 400 વર્ષ પછી એમને પોતાને બધું ખ્યાલ આવે છે જાતિ સ્મરણ જ્ઞાનના કારણે, અને એ ઉમાસ્વાતી મહારાજ એ પોતે બધી વસ્તુ યાદ કરતા કરતા એ પોતે સમ્યક દર્શન માટે એક શબ્દ લખે છે, તદ નિસર્ગ અધિગમાદવા। નિસર્ગ એટલે નૈસર્ગિક, નેચરલ, સહજતાથી એમને। તો જીવ કોઈ મહેનત ના કરે તો એમને કેવી રીતે આવી જાય? આજે કોઈ પુરુષાર્થ ના કરે ધર્મ પ્રવૃત્તિનો તો એને સમ્યક દર્શન કઈ રીતે મળે? નિશ્ચયના સમ્યક દર્શનની વાત છે। પહેલા બે સમ્યક દર્શન આપણે જોઈ લીધા। શ્રેણિક મહારાજના જીવનમાં ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકા ચાલી રહી છે એટલે કે એની વાત થઈ રહી છે। હવે એ જ વસ્તુ લઈને શાસ્ત્રના કોટેશન, શાસ્ત્રકાર ભગવંત પ્રભુ મહાવીરથી આપણને ડાયરેક્ટ જોડે છે। એક સમ્યક દર્શન એવું છે જે વ્યક્તિને નૈસર્ગિક સહજતાથી મળે, વગર મહેનતે મળે। આ એમણે એટલે લખ્યું કે આવું થયું છે, આવું બધું થયું છે। આદ્ર કુમારની વાત કરે તો એ દેખાય છે કે ભાઈ આદ્ર કુમારને ખાલી ભગવાનની પ્રતિમા દેખાઈ એટલે કામ થયું। ચંડકોશિક હતો, એને ખાલી 2 શબ્દ મળ્યા પણ એની અંદર એના 15 દિવસ જતા રહ્યા। તો જે આલંબન વાળું સમ્યક દર્શન છે એમાં એની મહેનત છે, વગર આલંબને એ નેચરલ ક્યારે પામે છે? એને પૂર્વની સાધનાઓ કરી હોય ત્યારે। એટલે આજે જે કંઈ છે એ આજનું નથી। આજે આપણા જીવનમાં જે ઘટના ઘટી રહી છે પૂર્વના ભાવની છે। આપણા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબે એમણે આટલી અપૂર્વ સાધનાઓ કરી તો આ સાધનાના ફળ રૂપે શું મળ્યું? આપણા માટે નહીં, એમના માટે। એમને જો શ્રીમંદર સ્વામીનો સાક્ષાત યોગ થતો હોય, શ્રીમંદર સ્વામી પ્રભુને એ ભાવથી વંદન કરતા હોય અને એ પોતે કોઈ પ્રશ્ન પૂછતા સમાધાન મળતું હોય, આ પૃથ્વી ઉપર પણ ભગવાનનું મિલન થઈ શકતું હોય એવા પુણ્યશાળી આત્મા હોય તો એ પુણ્યશાળી આત્માને જ્યારે એમને પોતાને આ દેહ છોડવાનો હોય તો પ્રભુ એને બોલાવે કે ના બોલાવે? પ્રભુ જ્યાં હોય એને નિશ્રા મળે કે ના મળે? પ્રભુ એને પ્રભુતા આપે કે ના આપે? સમ્યક દર્શનની ભૂમિકા પ્રભુતાનું અવતરણ, એને ભૂમિકા જેવી ઘડી નાખી। એટલે ત્રીજા સમ્યક દર્શનની અંદર
એને પોતાને વિકલ્પોથી મુક્ત થવું જરૂરી છે. જે વિકલ્પ એટલે વિચાર, જે વિચાર આવી રહ્યા છે, જે ઈચ્છાવાળા વિચાર છે, પોતે અંદર ધારણા કરી છે, પોતે એ સંસ્કારમાં રહ્યા છે અને એ સંસ્કાર સાથે જીવી રહ્યા છે, એટલે વિકલ્પો તો હતા જ, વિચારો તો હતા જ, પણ એ વિચારોને અંતર્ગત એને વિચાર કયા કર્યા? પોતાને અનુકૂળ હોય, પોતાની ઈચ્છા હોય, પોતાને જે રુચિ છે એવા વિચારો એને વધારે રાખી મૂક્યા. એટલે જે પ્રકારે રુચિ છે એ પ્રકારે વિચાર કરતો હોય તો એમાં સાચું ખોટું વિચારે? પોતાને ગમે છે ખોટું શું? પોતાને ગમે છે તો ખોટું શું? અને પોતાને નથી જ ગમતું તો સાચા માટે મારે શું? એટલે વિચારોનું સ્તર એ જ્યારે સવિકલ્પ બને છે, સહિત ઈચ્છા સહિત સવિકલ્પ જેટલા વિચારો છે એ ઈચ્છા સાથે થઈ રહ્યા છે, તો ઈચ્છા વાળા વિચારો એ પણ જ્ઞાનીએ કીધું કે ત્રીજા સમ્યક દર્શનને સ્પર્શે નહીં, એ નિશ્ચયને સ્પર્શતા નથી. એટલે ત્રીજા સમ્યક દર્શનમાં જો સ્પર્શ કરાવો હોય તો જેટલા વિચારોનું સ્તર હતું એ વિચારોનું સ્તર પરમાત્માની આજ્ઞામાં જોડી દે. હવે દાદા ગુરુદેવે એવું કેવું દર્શન કર્યું પ્રભુનું? દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે એવી કેવી મજબૂત ધર્મની ધારણા કરી, એમને પોતાને એવો કેટલો દ્રઢ વિશ્વાસ હતો કે મારું આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી મારે અપૂર્વ પરાક્રમ ફોરવી અને આરાધનાઓ કરવી છે. મારા શરીરને ક્યારે કઈ થવાનું જ નથી, કર્મ સાથ આપે ત્યાં સુધી. જે દિવસે આયુષ્ય નામનું કર્મ પૂરું થશે એ દાડે કોઈ આ દુનિયામાં ઔષધિ, ડોક્ટર, વિધિ, તંત્ર, મંત્ર, ઔષધિ કોઈ કામ કરવાની નથી. એક શ્રદ્ધા હતી એટલે શરીર પરની દ્રષ્ટિ ઉઠી ગઈ, શરીરના દુઃખની દ્રષ્ટિ ઉઠી ગઈ, શરીરને સુખ જોઈએ છે એવી દ્રષ્ટિ પણ જતી રહી. એટલે શરીરના સુખ દુઃખની દ્રષ્ટિ, કર્મ શું કરવાનું છે એવી દ્રષ્ટિ જતી રહી. હવે દ્રષ્ટિ કઈ આવી? વિચાર કયો આવ્યો? મારે હવે મારા પરમાત્માની આજ્ઞા પ્રમાણે જે પ્યોર સોલ છે, જે શુદ્ધ સ્વરૂપી આત્મા છે, એવી આત્માની શક્તિને મારે વિકસાવી છે. એ વિકસાવવા માટે એમનો સમ્યક પુરુષાર્થ, એમની સમ્યક આરાધનાઓ એ બધી ફલીભૂત થઈ. એટલે રાજેશ્વરી મહારાજને શું મળ્યું? તમને પૂછે કે રાજેશ્વરી મહારાજ પાસેથી શું મળ્યું? તમને પૂછે કે રાજેશ્વરી મહારાજે જેમની પૂજા કરી એવા તીર્થંકરોથી શું મળ્યું? તમને પૂછે કે જે તીર્થંકરોએ જે કેવલ જ્ઞાનની ઉપાસના કરી એ કેવલ જ્ઞાનથી તમને શું મળ્યું? એટલે જવાબ જ્યારે આવે તો એક જ જવાબ આવે કે ઈચ્છાવાળા જે વિચારો હતા એ ઈચ્છાવાળા વિચારમાં ભગવાનનું સાનિધ્ય ન મળ્યું. આપણી ઈચ્છાથી ધર્મ થાય છે, ભગવાનના સાનિધ્ય, ભગવાનની આજ્ઞાથી નથી થતો. કારણ કે ભગવાનની આજ્ઞા એને સમ્યક દર્શનમાં લાવે અને સમ્યક દર્શનનો નિયમ છે ઘાતી અઘાતી કર્મો છૂટે જો મારા, નિશ્ચય ઉપાદાન કરણ જો થાય જો, કેવી રીતે સો તમે જઈ વસ્યા છો. કેમ પરમાત્મા ની ભક્તિ એના બધી ઈચ્છાઓ પર પૂર્ણ વિરામ મૂકી દે? પરમાત્માની આજ્ઞા પાળે એટલે એને સારા ખોટા એટલે કે ઈચ્છા ને ઈચ્છા રહિત વાળા વિચારોનો ભેદ ખબર પડી જાય. એટલે તમે જે કઈ કરી રહ્યા છો એ બધું તમારી ઈચ્છાથી થઈ રહ્યું છે કે આજ્ઞાથી થઈ રહ્યું છે? સૈનિક મહારાજા એને એટલું નક્કી કરી લીધું કે મારે પોતાને હવે કોઈને બદલવાની કોશિશ કરી એ બધી નિષ્ફળ છે, કોઈના તરફથી હું આશા રાખીશ એ બધી નિષ્ફળ છે, કોઈ મારા માટે સારું કરશે અથવા કોઈ ખોટું કર્યું આવો વિચાર પણ મારા માટે ખોટો છે. મારે હવે એક જ વાત કરવાની છે, મારાથી જેટલો બદલાવ લવાય એટલો મારે લાવવાનો. એટલે આત્માથી આત્મા માટે જેને પોતાની સાધનાઓને ફલીભૂત કરવી છે, જેને વાસ્તવિક આ જીવનમાં કંઈક નવું એને દેખાઈ રહી છે દિશાઓ, એ નવી દિશાઓ તરફ આગળ વધવા માટે પહેલો સંકલ્પ એ બને આ દુનિયાની અંદર મારો બદલાવ જલ્દીથી જલ્દી થવો જોઈએ. ઘાતી અઘાતી કર્મો છૂટે મારા. ઘાતી કર્મનો નિયમ છે કે એ પોતે પોતાની ઈચ્છા વાળા વિચારોને છોડે નહીં. ઘાતી કર્મ એટલે એના સંસારની અંદર એને વધારે વધારે દુઃખદાયક સ્થિતિઓમાં મૂકતો જાય. ઘાત કરે, ખતમ કરે, વધારે પીડા કરે, એનું નામ ઘાત. ઘાતી. અઘાતી જે પોતે એટલી પીડા નહીં કરે એટલે જ્ઞાનાવને, દશાવને, મોહને અને અંતરાય 1 2 4 8 1248 આવું યાદ રાખવાનું કોડવર્ડ તરીકે. 8 કર્મ છે એ 8 કર્મમાં પહેલું, બીજું, ચોથું, 8મું જ્ઞાનાવને, દશાવને, મોહને અને અંતરાય. આ ચારે ચાર જે કર્મ છે એ ઘાતી કર્મ એ એને પોતાને હેરાન કરે. એટલે પ્રભુ પણ એ પોતે સાધનાઓ કરતા રહ્યા, એમની ઉપાસનાઓ ચાલુ રહી, એમના ઉપવાસ, ઉપસર્ગો, એ કઠિન પરિશ્રમ, તપસ્યા ચાલુ રહી, પણ જ્યાં સુધી ઘાતી કર્મનો ક્ષય ન થયો ત્યાં સુધી સમસ્વરનું નિર્માણ ન થયું
તીર્થંકર તરીકે પૂજ્યા નહીં, દેવી દેવતાઓએ કોઈ ઘંટનાદ શંખનાદ કર્યો નહીં, એમને દેશના આપી નહીં, અને સમસરની અંદર આપી બી દે તો પણ એ ભાવનો પ્રભાવ ન થાય. વિનિયોગ કરવો તો સિદ્ધિ પછી વિનિયોગ આવે. યોગ દ્રષ્ટિ, યોગ વિંશિકાની પ્રાથમિક ભૂમિકા, યોગમાં પ્રવેશ કરવાની પ્રાથમિક ભૂમિકાના 5 એવા અલગ અલગ ઓલરેડી રૂલ્સ રેગ્યુલેશન છે, જેમાં સિદ્ધિ પછી વિનિયોગ બતાવ્યો છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, સિદ્ધિ, વિનિયોગ, 5 વસ્તુ પ્રણિધાન પ્રવૃત્તિ સાથે. પરમાત્મા જો એ પોતે સિદ્ધિ ના પામે તો વિનિયોગ ન કરે. પરમાત્મા સિદ્ધિ નથી પામતા એટલે એ પોતે 12.5 વર્ષની સાધનાઓ કરે છે, અને એ એમની સાધના કેવલ જ્ઞાનની સિદ્ધિ થાય એટલે વિનિયોગ દેશના પ્રારંભ થાય. ઘાતી કર્મ ન છૂટ્યા એનો મતલબ એ થયો કે ધર્મમાં પ્રવેશ ન કર્યો. ઘાતી કર્મનો અર્થ એ થયો કે મારી ઈચ્છા પ્રમાણે મારે બધું કરવું. બોલો, ભગવાન મળ્યા પછી પણ 363 પાખંડીઓ એ એમના વિરોધમાં ઉભા હતા કે નતા ઉભા? એમના તો કર્મક્ષય થઈ ગયા, એ સમસણો બેઠા છે, એનો અંતિમ ભવ્ય મોક્ષ નિશ્ચિત છે. પરંતુ જ્યારે એ બધા 363 જેમની પોતાની એકાંતિક ભાવના, જેમની મિથ્યા ભાવના, જેમનું ભારી કર્મ, એનામાં બદલાવ ન જ આવે, એટલે જેટલી બી ધારણાઓ છે એમાં આત્માની વિચારણા આવે તો પછી એને ઈચ્છાઓ પ્રમાણે વર્તવાનું છૂટે. એટલે જેટલી જેટલી ઈચ્છાઓ છે એ બધી જ આપણી પોતાની પૂર્વની બધી જ વિચારધારાઓ છે. પૂર્વમાં જેટલું કલેક્શન કર્યું હતું, જે વિચારો રાખ્યા હતા, જે રીતે આપણે બધી રીતે બ્લોક થઈને બેઠા હતા, એ જ વસ્તુ અહીંયા છે. નવું કઈ નથી. જૈન દર્શન આપે તો શું આપે? જૈન ક્રિયા પુણ્ય આપે એટલી તો ખબર છે આપણને. જૈન ક્રિયા કરે તો જીવદયા આપે એટલી તો ખબર છે. જૈન અનુષ્ઠાન આદરે એટલે એ સારા લાગે, અને આદરે તો એના શરીરમાં અનુકૂળતા પણ સાતા પણ રહે. જૈન ક્રિયા કરે એટલે એના ધર્મની ઓળખ પણ થાય. જૈન ક્રિયા તમને આપે એટલી ખબર પડે. જૈન દર્શન શું આપે? તો જૈન ક્રિયા જૈન દર્શનમાં ફરક છે. કારણ કે જૈન ક્રિયા આરામથી કોઈને કરાવી શકીએ આપણે. જૈન ક્રિયાની અંદર એટલું પરિવર્તન નથી આવતું. જૈન ક્રિયાની અંદર પોતે એટલી મહેનત કરવી પડતી નથી. સામાયિકમાં શું મહેનત જે રેગ્યુલર કરે એને નથી કરતો ને કરાવવું છે તો પ્રભાવનો ડિક્લેર કર્યા. એને પોતાને સામાયિક કરવું, પ્રભાવનો ડિક્લેર કરો, સામાયિક સારું. સામાયિક શરૂ થતું હોય અને એ સામાયિકની અંદર, એ પ્રતિકોણની અંદર, એ પચખાણની અંદર, એ ભક્તિની અંદર એને પોતે જૈન દર્શનને સેટ કર્યું. જૈન દર્શન એને ફાઇનલ રૂલ્સ રેગ્યુલેશનમાં લાવે. સજ્જાય સંધિસમ, સજ્જાય કરું. મારે એવો સ્વાધ્યાય કરવો જે મારી ઓળખ કરાવે. કયો સ્વાધ્યાય આવ્યો ઓળખનો? નિરંતર સાધનાનો. એનું સામાયિક જે છે, એની આરાધના છે, એની પ્રાર્થના છે, એ બધી પ્રાર્થનામાં એની ઈચ્છા ઓછી હોય. એની ઈચ્છાઓનું બળ પરમાત્માના બળ સાથે વધતું જાય. ભગવાનની ઈચ્છા સ્વીકારે એટલે ભગવાનના બળ, એટલે ભગવાનની કૃપા એને મળે. જો ભગવાનનો આશીર્વાદ લેવા હોય તો ક્ષણિક મહારાજાએ નક્કી કર્યું, મારી જીવન યાત્રા જે બી છે હવે મારા બદલાવ માટે છે. જેટલો બદલાવ આવતો એટલો આવે. એક દિવસ તીર્થયાત્રા કરી હોય, કોઈ પણ અનુષ્ઠાન કર્યો હોય, શાંતિથી વિચાર કર્યો કે મારો મોક્ષ થઈ જાય તો કેવો આનંદ, બસ ખાલી આટલો વિચાર કર્યો હતો. આરાધના શેના માટે છે? મુક્તિ માટે. ઘાતી અઘાતી કર્મના ક્ષય માટે. એ આરાધના કરવા વાળો જીવ ખાલી એટલું વિચારે કે નેમિનાથ ભગવાન એ ગિરનાર સમોસરની અંદર, એ પોતે ગિરનારની અંદર એમને એમના આત્માનું કલ્યાણ થઈ ગયું. મને એ ગિરનાર ખાલી દેખાય છે તો મને વિચાર આવે કે આટલા બધા પાંદડા, આટલી બધી નિગોદો, આટલા બધા પૃથ્વી ઉપરના જાનવર, જીવજંતુઓ, આટલા માણસો, દેવોની દુનિયા નથી જોઈ છતાં જ્ઞાનીએ કીધેલા પ્રમાણે દેવોના આટલા બધા ભેદ પ્રભેદ, આ બધું હોવા છતાં પણ એ આત્મા અહીંથી મોક્ષમાં નીકળી ગયો. એ કેવો પાવન આત્મા હશે! એને જે કંઈ કર્યું એ બધી વસ્તુ એના માટે ફલીભૂત થઈ. એવો કેવો માર્ગ એમનો, અને એમણે જે માર્ગ અપનાવ્યો હતો એ માર્ગ આપણને મળી ગયો. આપણે ખાલી એટલું વિચાર કર્યો હોય કે મારો મોક્ષ આજે થાય તો મને કેટલો આનંદ આવે, આ વિચાર જ નથી. વિકલ્પો બધા આપણી ઈચ્છા પ્રમાણેના છે. વિચારો બધા આપણને ફાવે એવા છે. આપણે જે નક્કી કર્યું એ આપણે કરવું છે. એટલે આપણી આરાધનાઓ માટે પણ આપણને એટલી તાલાવેલી નથી. કારણ કે આરાધનાનું સ્તર માત્ર પુણ્ય છે. આરાધનાનું સ્તર શુદ્ધિ નથી. આરાધનાનું સ્તર શુદ્ધિ નથી. હોસ્પિટલની અંદર, આઈસીયુ ની અંદર કોઈ સારી ફેસિલિટી આલે તો એનો મતલબ શું? એને ત્યાં રોકાવાનું? એનું મન તો ક્યાં હોય? મારે નીકળવું છે, હું અહીંયા નહીં રહી શકું, મારે અહીંયા રહેવાય નહીં. કોઈ માણસ ગટર સાફ કરતો હોય અને એને કદાચ ગવર્મેન્ટે સારા પૈસા આપ્યા હોય, 2006 ની પૂરની અંદર રેગ્યુલર પેલા સફાઈ વાળાઓને બધા એકબીજા સેટિંગ કરે, ફોન કરે, અમારે ત્યાં ગંદકી છે, તું પેલા અમારે ત્યાં આવ, તને 2000 મળતા તને 20,000 આપશું. બીમારી વધી ગઈ છે. લોકો નાની નાની વાતે મોતને ઓલરેડી મળી જાય છે, એટલે કે મોત મળે છે, મરી જાય છે માણસો.
તું જલ્દી આવ કે એ માણસ સફાઈ કરવા આવી જાય, 2000 ના 20,000 લઈ જાય, એને પોતાને 20,000 મળ્યા પછી પણ ક્યાંક કોઈ જગ્યાએ કોઈ ઘર તણાઈ ગયું હોય, કોઈ દુકાન તણાઈ ગઈ હોય અને અંદરથી સોનું મળે, બધું એને મળતું હોય તો શું એ ઘરે ના જાય? કોઈ પણ સુખ હોય એનું એંગલ હોય, લાસ્ટમાં કોઈ પણ ક્રિયા હોય તો એનું અનુબંધ, એનું ભવિષ્ય હોય પાછળ. ક્રિયાવાળાનું ભવિષ્ય જો એ નક્કી કરે તો એનું ભવિષ્ય સુવર્ણમય હોય, કારણ કે અનંત જીવ સિદ્ધ થયા હોય તો આ જ રસ્તે થયા છે, જેનું નામ જૈન દર્શન. જૈન ક્રિયા પછી આવે. જૈન ક્રિયા પહેલી કોને આવે? જે પોતે હજી સુધી એવી સમજણ નથી, એવું બળ નથી, એવો આધાર નથી, એ પોતે બીજાના આધારે બધી ક્રિયા કરે, એને ઓલરેડી જૈન ક્રિયા જરૂરી છે. બીમાર માણસ હોય, ઘરે વૃદ્ધ માણસ છે, બીમાર છે, હવે એને પોતાને બોલવા નથી થતું પણ આખી જિંદગી ક્રિયા કરી છે, આરાધના કરી છે, એટલે દીકરાને શું લાગે કે ભાઈ પપ્પાને પચખાણ અપાવો, એટલે બે હાથ જોડે પચખાણ લો, હાથ જોડે ભગવાનનું દર્શન કરાવે, નોકાર શિવ બેસું. રાત્રે એમ ચોવ્યા કરે, ચોવ્યા કરશો ને, ચોવ્યા કરવા જાય ને હું કરે, પેરાલિસિસ છે, બોલવાનું છે નહીં. આ બધી ક્રિયા એમની અશક્તિમાં થાય છે, બળ નથી એને થાય છે, બીજા કરાવે એટલે થાય છે. એટલે ક્રિયાઓમાં શરીર બળ એ પણ પરાધીન છે આત્માની દ્રષ્ટિથી, કારણ કે શરીર બળ છે. જ્ઞાન એ પોતે શરીર નથી, આત્મા એ શરીર નથી, ક્રિયાના સૂત્રો એ પણ આત્મા નથી, કારણ કે ક્રિયાના સૂત્ર પણ એક બુક છે, બુકમાં પ્રિન્ટ થયેલા શબ્દો છે, એ સૂત્ર છે, એ સૂત્રો પણ ઓલરેડી સમાપ્ત થયા છે. માટે આપણી જોડે 14 પૂર્વ નથી, 1500 ના સૈકામાં એક પૂર્વ કરતા પણ ઓછું છે. 14 પૂર્વ એમાં બી ઓછું. ક્યાં ગયા શબ્દો, સૂત્રો ક્યાં ગયા, અધ્યાત્મની વાતો ક્યાં ગઈ? જે નાશ થાય છે એ આત્માના બળ સાથે જોડાઈ ન શકે, અને આત્માના બળ સાથે જોડાઈ શકે એવા શાશ્વતને ક્યારેક કોઈ જગ્યાએ આંચ આવતી નથી. હવે આટલો ફરક જ્યારે જીવને આવતો હોય એટલે ક્રિયા તરફથી એની પોતાની દ્રષ્ટિ ઓટોમેટિક બદલાઈ જાય. એટલે વિકલ્પ જે છે, વિચારની જે શક્તિ છે, એ વિચારની શક્તિ આપણને પોતાને જેટલું સમજાય એટલી જ છે, એટલે કે જે સમજ્યા છે ત્યાં સુધી જ છે. સૈનિકને આખી જિંદગી ધર્મ ન મળ્યો, જ્યારે પરમાત્માને મળવા જાય છે અને પરમાત્મા એને ધર્મ સમજાવે છે, અને એ ધર્મ જ્યારે એને સમજણ પડે છે ત્યારે એ રાજા મહારાજાના ભોગ પ્રધાન જીવનની અંદર, હિંસાત્મક પ્રવૃત્તિની અંદર એને હંમેશા માટે ધર્મની અપમાન દ્રષ્ટિની અંદર એ પોતે જ્યારે ધર્મ સ્વીકારે છે તો એવું કેવું એનું જ્ઞાન હશે કે જેના કારણે એને તીર્થંકર નામ કર્મની નિકાતના કર્મો એ નક્કી કરવું પડ્યું કે આ ભગવાન બનશે નવા ભાવમાં, નરક પછીના ભાવમાં ભગવાન બનશે. કર્મ એને એવું બળ આપે. એટલે કર્મ શરીર એ યંત્ર છે, તમારે જ્યાં ચલાવવું ત્યાં ચલાવો. શરીર એ સાધના કરવાનું સાધન છે, તમારી ઈચ્છા, તમારે પુણ્યમાં લઈ જવું, પાપમાં લઈ જવું, અનુકૂળતામાં લઈ જવું, પ્રતિકૂળમાં લઈ જવું, પરંતુ જ્ઞાન એ સ્વાધીન છે. જ્ઞાનને તમે ક્યાં લઈ જશો? કારણ કે જ્ઞાન એ રિમોટ છે બોડીનું, બોડીનું આખું જ રિમોટ જ્ઞાન પાસે છે. એટલે ઈચ્છાપૂર્વક સવિકલ્પ જે કીધું આપણે, ઈચ્છા સહિત જે વિચારીએ છીએ એમાં ભગવાનનું શાસન ન આવે એટલે એ ઝીરો થઈ જાય. સૈનિક મહારાજા ઈચ્છા સાથે સ્વીકાર્યું, ભગવાનની નાની પણ વાત એના દિમાગમાં ઉતરી ગઈ, એને નક્કી કર્યું કે આ બધી જ વિરાટના જે કર્મો બાંધ્યા છે એ બધા કર્મો ઓલરેડી આપણે ભોગવવાના છે. કોણ દુઃખ આપે છે જોવાનું નથી, કેવી રીતે દુઃખ આવ્યું છે જોવાનું નથી, કેટલું આવ્યું છે જોવાનું નથી, કોણ આપે છે, કેવી રીતે આપે છે, કેટલા પ્રમાણમાં આપે છે, કશું જોવાનું નથી. આ ત્રણેય વસ્તુ ભૂલી અને તું તારામાં મસ્ત રહે. હવે જે દુઃખથી ડરતા હોય એને વર્ષો સુધી ધર્મ કર્યો હોય અને દુઃખ આવે એટલે પહેલું કામ ધર્મ છોડવાનું કરે. દુઃખ ન બી આવે તો પણ ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે બધી અનુકૂળતામાં પહેલો ધર્મ છોડી દે. અનુકૂળતા આવે એટલે પહેલા એને પોતાને દંડ કોને આલવાનો આવે? સદધર્મ ને કે ધર્મ ને? સદધર્મ હોય તો દંડ આવે જ નહીં, નિયમ છે. સદધર્મ હોય તો એને ક્યાંય કોઈ જગ્યાએ ધર્મ છોડવાની વાત આવતી જ નથી. એ તો હાડોહાડ બેસી ગયો છે, આર પાર ધર્મ ઉતરી ગયો છે કે આના વગર મન નહીં ફાવે. હવે જેને આરાધના કરવાની હોય અને એ આરાધનામાં એના પરિણામની શુદ્ધિ ના આવે એટલે એ બધી આરાધના છૂટી જાય, દુઃખ ના થાય, અને એના પછી પણ એને જે રીતે કરવું છે એ જ કર્યા કરે. હવે સમ્યક દર્શન નિશ્ચયના પરિણામનું હોય અને એ નિશ્ચયના પરિણામ વાળો એ કર્મના વિરોધમાં ઉભો રહે, વ્યક્તિના વિરોધમાં ઉભો રહે, ઈર્ષા નિંદાના દંભ પ્રપંચ માયામાં ઉભો રહે. એની પરિણતિ એને પોતાને રસ્તો કેમ નથી બતાવતી? એટલો મતલબ પરિણતિ સાત્વિક નથી. આંતરિક શક્તિઓ વિકસિત થવી જોઈએ, કેમ નથી થઈ? એ જ વસ્તુ અહીંયા કેટલાને વિકસિત થાય છે? ભગવાનની વાણી સાંભળી કેટલા લોકો પાવન થાય છે?
તો ભગવાનની વાણી પાવનકારી નથી? નિશ્ચયનું સમ્યક દર્શન એ જો નેચરલ આવતું હોય તો એ ધન્યવાદને પાત્ર છે. પૂર્વની સાધના તદ નિસર્ગ અધિગમાદવા તત્વાર સૂત્ર 10 અધ્યયનમાંથી. અને જો ભગવાનની વાણી એ એના માટે ઉપકારી સાબિત થતી જ હોય તો બી એના માટે ધન્યવાદ છે. પૂર્વના ભવની સાધનામાં ભગવાનની વાણી આ ભવે કઈ નથી કર્યું એવા સૈનિક મહારાજાને પણ ભગવાનની વાણી ઉપકારી. હવે સમકીતી આત્માને દુઃખ આપીને બતાવે કોણિક. કોણિક એઝ અ સબ્જેક્ટ એ નિમિત્ત છે કે ભાઈ આ મારો દીકરો છે તો નિમિત્ત છે. દીકરાએ દુઃખ આપ્યું છે તો એ દીકરાને જે જોઈએ છે એ પામવા એ લેવા માટે દુઃખ આપે છે. એ દીકરાને મળી ગયું છે તો પણ દુઃખ આપે છે. એનો મતલબ એ છે આને હું બદલી નહીં શકું, મારે બદલાવું જરૂરી છે. દીકરાને રાજમહેલ લેવું છે એટલે દુઃખ આપે છે. દુઃખી છે છતાં પણ એને આનંદ નથી આવતો એટલે દુઃખ આપે છે. એ આનંદ એને ગમી ગયો એટલે હજી વધારે દુઃખ આપે છે. એટલે દુઃખ અટકતું નથી એટલે એને બદલી શકાય. એટલે દુનિયાની અંદર તમે કોઈને પણ બદલવાની કોશિશ કરશો તો પોસિબલ નથી. તમે એમ આશા રાખો ને કે આનામાં આવું હોવું જોઈએ, તમે આશા રાખો ને કે આને આમ ના કરવું જોઈએ, તમે આશા રાખો ને કે આ ભાઈ બરોબર નથી, આજે તો કાલે તારે હેરાન થવું પડશે એને તું આ કર. આ બધી વસ્તુ ખાલી કહેવા પૂરતી હોય છે, ખાલી સૂચના પૂરતી હોય છે. સ્વજન બી હોય અને કરુણા હોય એટલે થોડા સમય માટે ખાલી નિર્દેશ કરવાનો હોય છે. બાકી એનું કર્મ એવું છે, એની ભાવ દશામાં, એની પોતાની અજ્ઞાનતામાં એટલું બધું પૂર્વનું ભરાયેલું છે, એને બદલવા માટે એને પોતે જ મહેનત કરવી પડે. બહારની દુનિયાની મહેનત આવતી નથી. તમે શું આશા રાખો મારો દીકરો આવો બને, મારી દીકરી આવું બને, વહુ મને સામે ના બોલે, દીકરાને આટલી વર્ષ સુધી આટલું બધું દીકરાનું કામ કર્યું, દીકરો એમ કહે છે કે હવે તમે શું મારા માટે કર્યું છે, આવું બધું નહીં થાય. એમ સમાધિ રાખવા માટે સ્વયંનું જ્ઞાન જ કામ લાગે. પરમ સમાધિ માટે એ જ્ઞાનનો વરસાદ, જ્ઞાનનો ધોધ એ આપણને મુક્તિએ લઈ જાય. આપણી મિસ્ટેક એ છે કે આપણે બધું આપણા પ્રમાણે ચલાવવા માંડીએ છીએ. આપણે ઈચ્છીએ એવું થવા માંડે છે. અંદરનો કસાય એ આપણને બાળે સંસાર દાવા નલદાહ નીરમ સમોહ ધૂલી હરણે સમીરમ. કેમ ભગવાનની વાણીને પાણી કીધું, નીર કીધું? કારણ શું? નિશ્ચિત રૂપથી આ સંસારની બધી ભૂમિકામાં બળવાનું જ છે. અને એક પણ વ્યક્તિ બળ્યા વગરનો રહ્યો હોય તો એને સમ્યક દર્શન નામનું એને પોતાને કોસ્ચ્યુમ પહેર્યું છે. આગ લાગી હોય ને ત્યાં 1000 માણસ ઉભું હોય તો પણ એ અંદર ના જાય મહેલમાં. શોર્ટ સર્કિટ લાગી હોય એ પોતે ત્યાં દુકાનમાં ઘરમાં ન જાય ઓલવવા. એ ફોન કરે લાઈવ બંબા વાળાને કે ભાઈ તમે આવજો જલ્દી, ફાયર વાળા. એટલે ફાયર વાળા આવે ને અંદર જતા રહે. 1000 માણસ માંથી કોઈ ના જાય ને પેલો જતો રહે અંદર. કારણ પાણી છે એટલે એને પોતે કોસ્ચ્યુમ પહેર્યું છે, એને પોતે એવા કપડા પહેર્યા છે. એ ફાયર પ્રૂફ કપડાના કારણે એને આગ નથી લાગવાની. સમકીતી આત્મા આ સંસારમાં બળે નહીં, બળે નહીં ને ભળે નહીં. વળે ખરો, ભળે નહીં. લોખંડ એને તમે વાળી ના શકો, પથ્થર એને વાળી ના શકો, લાકડાના ટુકડા એક સાથે 10 હોત તોડવા હોય તો તોડી ના શકો. પણ એ જ લાકડાની એક નાની ડાળી હોય, એકદમ નાની પેન્સિલ જેવી, પેન્સિલ સમજો એને તોડી હોય તો તૂટી જાય. નાજુક હોય એ કેટલા સમયમાં વળી જાય. તીવ્ર પરિણતિ જે છે, તીવ્ર જે કસાય છે, અંદરની જે ઈચ્છાઓ વારે વારે એક વસ્તુ સાથે જોડાયેલી છે, આપણી ધારણા પ્રમાણે આપણા જે સંસ્કારો એને આપણે વારંવારે અનુસરણ કરતા રહીએ છીએ, એ બધી વસ્તુ તીવ્ર કસાયની ઘાતી કર્મના કારણે એ ધર્મથી વંચિત રાખે છે. હવે જે ઈચ્છાઓ કરી છે એનું પ્રાયશ્ચિત સંવત્સરીમાં આવે છે. ખાલી હાથ જોડવાના નામને સંવત્સરી પ્રાયશ્ચિત નથી કહેવાતું, ખાલી હોઠથી બોલી જવાને પ્રાયશ્ચિત નથી કહેવાતું. જ્યારે એની પોતાની આંતરિક શક્તિઓ બદલાતી જાય કે મારે આ રાગ દેશના વ્યવહારોથી તો બહાર રહેવાનું હતું, આ બધી વસ્તુ ભગવાનની વાતો એને હૈયે ઉતરે ત્યારે મેળ પડે. સાંભળવાથી મેળ નથી પડતો, બોલવાથી મેળ નથી પડતો, જોવાથી મેળ નથી પડતો. કારણ કે શારીરિક શક્તિ સીમિત છે. શરીરની શક્તિઓની અંદર ગમે ત્યારે પણ બાંધછોડ એટલે કે ઉતાર ચડાવ એટલે કે માંદગી આવવાની છે. એના આધારે કઈ જ્ઞાન મેળવ્યું છે તો એ જ્ઞાન પણ એટલું જ સીમિત અને એ જ્ઞાન ત્યાં ખતમ થઈ જશે, સમાપ્ત થઈ જશે. એટલે તીવ્ર પરિણતિ કોને કહેવાય? આપણી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ સાથે લગાતાર જે કંઈ કરીએ છીએ એ બધી તીવ્રતા કહેવાય. એ તીવ્રતાની અંદર રાગ દ્વેષ પણ આવે અને એ તીવ્રતાની અંદર ધર્મ પણ આવે. જેને રાગ દ્વેષ રાખેલા હોય અને એ સ્તર એનું તીવ્ર ક્યારે બન્યું? તીવ્ર એટલે તમે ક્રોધિત થઈ જાઓ, તમે અકળાઈ જાઓ, ઝઘડા રગાડ કરો એવું નહીં.
તીવ્ર એટલે જે વિચાર લાંબા સમય સુધી સંસારના રાખ્યા છે એ વિચાર લાંબા સમયથી આપણે બદલવા નથી માંગતા વાણી સાંભળ્યા પછી. એટલે ઉપાદાનના નામે, નિશ્ચયના નામે જે ક્ષણિક નિશ્ચય પ્રગટ થયો તો એના નામે જીરો. હવે ઘાતી અઘાતી કર્મ એ બંને તીર્થંકર બન્યા એટલે કે પરમાત્માએ પણ તોડવા પડ્યા. એક આત્મા તીર્થંકર બને અને તીર્થંકર બન્યા પછી પણ એમણે આ પ્રોસેસમાંથી જવું પડે. સૈનિક મહારાજાને સમજાવી દીધું કે મારે પોતાને બધા ઓલરેડી કર્મને સમાપ્ત કરીને જ મારે આગળ વધવાનું હતું અને મેં આ કામ કર્યું, તારે આ કામ કરવાનું. તને એમ લાગતું હોય કે મારા પાપ સાફ થવા જોઈએ, તને એમ લાગતું હોય કે હરણના પાપ કેવી રીતે ઉતરે, તો રસ્તો એક જ છે, મારી જાતને મારે સુધારવી, જગત સુધારવાનું નથી. જગતને મારે સુધારવા માટે કેટલી મહેનત કરવાની અને કોને કોને સુધારવું. એટલે તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાન એટલું નિર્મળ, એટલું પાવન, એટલું ઉપકારી, એમણે એક જ વાત કરી કે જગત જોડે ક્યાંય જોડાવાની જરૂર નથી. જાત જોડે જોડાઈ જઈશ એટલે જગત ઓટોમેટિક તારી જોડે એ રીતે રહેવા માંડશે. એટલે જેને જેને પણ સાચા રસ્તા, સત્ય રસ્તા અપનાવ્યા છે એ લોકોની આસ્થા એટલે કે શ્રદ્ધા એમાં ક્યારે આંચ આવી નથી. હવે જેને પોતાની જાતને સુધારવાની વિચારણા કરી હોય તો તરત જ એને પોતાને ખબર પડશે મેં આવું ખોટું કેમ વિચાર્યું, આ વ્યક્તિ 1000 વાર ખોટો છે ને હજારો એને ભૂલ કરી છે, મને કેમ એવું થયું કે આ માણસ ખોટો છે, આ માણસ ભોળો છે અને એ ભોળા માણસને જોડે કોઈએ ખોટું કરી લીધું, એના પૈસા પડાવી દીધા, એને ગોળ ગોળ ફેરવી એને ફસાવી દીધો. એટલે એ ભોળો હોય એટલે મારે પણ એવા ભાવ રાખવાના, એને ફસાવાના. લોકોએ કર્યું એવું મારે કરવાનું. એની ભૂલો 1000 હોય એટલે એને કોઈ કહેતું હોય કે તું ખોટો છે એટલે એને પોતાને અપરાધી તરીકે મારે પણ પ્રૂફ કરવાનું કે તું પણ અપરાધી છે. કેમ નહીં કરવાનું? અહીંયા બાહ્ય ભાવ બધા સમાપ્ત થઈ ગયા, બાહ્ય વૃત્તિ બધી જીરો થઈ ગઈ. કારણ કે જેવી જેવી રીતે જે જીવો જે કંઈ કર્યું છે એના બધા લેખા જોખા લાગે છે. પ્રભુ મહાવીર બને છે, કરોડો દેવી દેવતા સેવા કરે છે અને પાછળથી પેલો કાને ખીલા મારવા આવે છે. પોસિબલ છે? તમારી જોડે આજે કોઈ માણસ વ્યવસ્થિત વાત કરતો હોય કે મને તો આનંદ છે, શાંતિ છે, બહુ સરસ મજાનું જીવન છે, કોઈ તકલીફ છે નહીં, અને તમારે આમે ઉભો પડી જાય અને પડ્યા પછી શ્વાસ રોકાઈ જાય મરી જાય, અડધો કલાકમાં ખબર પડી ગયા તો ડેડ બોડી છે, ખતમ થઈ ગયા. આશ્ચર્ય લાગે કે ના લાગે કે યાર હજી તો 35 વર્ષની ઉંમર છે અને અહીંયા પડી ગયો આખો, આ દેહ બધું જતું રહ્યું, અહીંયાથી હવે હંસો ઉડી ગયો. તમને આશ્ચર્ય લાગે ને? આ આશ્ચર્ય ભગવાન જોડે જુઓ કે ભગવાનના જ્યારે આટલા બધા સારા કર્મો અને આટલી બધી પુણ્યાઈ અને આવી પ્રબળ પુણ્યાઈમાં દેવો જ્યારે એમની સામે ઝૂકી જતા હોય અને ત્યાં એમને દુઃખ કેમ આવે? એટલે દુઃખ રોકવા વાળા દેવો કોઈ નહીં, દુઃખ રોકવા વાળા દેવ કોઈ નહીં મળ્યા હોય. હતા કે નતા? ભગવાનને રસ્તો જોયો, મારે કોઈની સામે કોઈ ફરિયાદ કરવી નથી. તમને કોઈ છે ને તમારી કોઈ આડીઅવડી વાત કરે, કોઈ ખોટી વાત કરે, તમને બદનામ કરવાની વાત કરે અને કોઈ તમને એમ કહે કે આ તમારા માટે આવું બોલતો હતો તો કે મારા માટે બહુ પ્રેમ છે, તો કે તમારા માટે આવું લખ્યું તો કે મારો લવ લેટર છે. શું બોલવાનું? સીધું બોલવાનું. એને મારો એને હું આટલો યાદ આવું છું, એને ભગવાન યાદ નથી આવતા તો મારામાં કંઈક હશે તો જ યાદ કરતો હશે ને. હે, એથેન્ટિક હોય ત્યારે આવું બોલવાનું. ખરેખર જો ચેન્જ કરવાનું જ હોય ને તો ચેન્જ લાવવો પણ પડે. સીધી વાત છે ને ભાઈ. જો આપણને કોઈ વ્યક્તિ માર્ગદર્શન આપનાર હોય તો આપણો પુણ્યોદય છે અને એ માર્ગદર્શન આપણને ફળે. જો એ માર્ગદર્શનમાં આપણે પરિવર્તન લાવીએ તો સમજવાનું ભગવાનની પરમ કૃપા છે. જાત ના બદલાય તો જગતને બદલવા માટે કેટલો સમય જોઈશે? કેટલા એવા ભાવ કાઢવાના જેમાં આપણે બધાને બદલાવાની ઈચ્છા રાખવાની. એક જ ભાવ જો પોતાના બદલાવ માટે લાવે ને તો કોઈ જરૂર નથી જગતને બદલવું કે ન બદલવું. અને જગત બદલવા માટે લાખો ભાવ પણ ઓછા પડવાના, કરોડો ભાવ પણ ઓછા પડવાના, અનંતકાળ પણ ઓછો પડવાનો. કોના પ્રભાવે? અજ્ઞાનના પ્રભાવે. જેવું જ્ઞાન આવ્યું પલટી મારી બધું કામ થઈ ગયું. જાત ન બદલાય તો દુઃખ થાય કે ના થાય? પોતાના વિચાર પોતાની ઈચ્છા પ્રમાણે ન થતું હોય અને દુઃખ થતું હોય તો જે દુઃખ તમને થાય છે એનાથી અધિક દુઃખ જ્ઞાનીઓને થાય છે. તમને એમ થતું હોય કે મારા કહેવા પ્રમાણે દીકરો કેમ નથી ચાલતો, તમને એમ થતું હોય કે આ દીકરાને આ દીકરી જોડે, વહુ જોડે, એની વાઈફ જોડે આ રીતે કર્યું અને મારો દીકરો દુઃખી થાય છે, તમને આટલું બધું દુઃખ મનમાં થતું હોય તો તમારા મન આવા છે તો જ્ઞાનીઓને દુઃખ કેટલું થતું હશે? આ જીવનમાં આવા બધા પ્રસંગો એકવાર તો બન્યા છે, પૂર્વના ભાવમાં 1000 વાર બન્યા છે અને હજી નવા બનવાના છે. પ્રસંગોમાં એ પોતે જ્યાં સેટ થઈ જાય છે ત્યાં એની પોતાની ભાવ દશા ક્યારે સેટ થશે?
પૈસા જતા રહે તો કમાઈ લેવાય, શરીરની બીમારી આવી હોય તો દવા વગેરેથી કવર કરી શકાય, કોઈ સંબંધોની અંદર કદાચ ખટાશ આવી ગઈ હોય ને તો કદાચ થોડા દૂર બી થાય, થોડા ભેગા બી થઈ જાય. આ બધું સંભવ છે કે આની રિકવરી થઈ શકે. ગયેલો સમય પાછો નથી જ આવવાનો. લાવો તમે તમારો પાછો સમય તાકાત હોય તો, જે પાછળના 20-25 વર્ષ ગયા છે, 50 વર્ષ ગયા છે, પાછા લાવો. એનો મતલબ એ થયો કે જો સમય પાછો ના જ આવવાનો હોય તો હવે મારા હાથમાં સમય જે છે એને મારે પૂરી રીતે આરાધક દ્રષ્ટિથી પૂરો કરવો. કેટલો છે મને ખબર નથી, પણ શરૂઆત તો આજથી જ કરવી છે. કેટલો છે કદાચ કઈ પણ દે કે નવા તારી આયુષ્યની રેખા જોરદાર છે, પહેલી આંગળી સુધી પહોંચે છે, 90 વર્ષ તારે જીવવાનું છે, તો 90 વર્ષે મારે અનંતકાળ બદલવાનો પુરુષાર્થ કરવાનો છે. કદાચ ખબર પડી જાય તોય, કેવલ જ્ઞાની સાક્ષાત મળે તોય આ વાત કરે, પ્રભુની વાણી આજ્ઞા આ જ વાત કરે, અને પોતાની પાસે જે આત્મા છે એનું કલ્યાણ આ જ વાતોથી જ થવાનું છે. હવે એને જીવવું છે કેવી રીતે? શરીર પ્રમાણે જીવવું, સ્વજન પ્રમાણે જીવવું, દોડધામ કરી અને પોતાની અજ્ઞાન પ્રમાણે જીવવું, બધું ભેગું કરવા જીવવું, બીજું કઈ કામ જ નથી. જીવનને બદલાવ લાવવા માટે કામ જ નથી. સમય પાછો આવશે કે નહીં આવે? જે જતો રહ્યો છે એમાં શું થયું છે એ ખબર પડે કે નથી પડતી? જે જઈ રહ્યો છે, જે સમય એ કોના માટે છે, હવે એનું શું કરવાનું, આ ડિસાઈડ કોણ કરે? ઘાતી અઘાતી કર્મો છૂટે ન મારા, નિશ્ચયથી ઉપાદાન કરણ જો થાય જો, કેવી રીતે પરમાત્માને વિનંતી ગાવાથી સારી લાગતી હોય તો ભજવાથી કેમ સારી ના લાગે? સૈનિક મહારાજા એ પોતાની જાતને બદલી નાખી અને બદલતાની સાથે બધા ઉપસર્ગો એના માટે ઉપકારી સાબિત થયા. સંકિતી આત્મા નિર્ણય કરે જેમ જેમ ઉપસર્ગ આવશે એને આનંદ થતો હશે, કારણ કે ઉપસર્ગ આપવા વાળાની મહત્વતા નથી, પોતાના આઈક્યુ લેવલની મહત્વતા છે. પોતાની વિચારધારા જે દુઃખના સમયે કેવી છે એનું નિરીક્ષણ કરવાનો અવસર એને મળ્યો છે. એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજના જીવન ચરિત્રની અંદર એક પણ જગ્યાએ એવું બતાવો કે જ્યાં એમણે દુઃખ સહન ન કર્યું હોય, અને એક પણ અવસ્થા એવી નથી કે એ પોતે દુઃખમાં આનંદિત ન થયા હોય. એટલે દુઃખ એ સેકન્ડ નંબર છે, ફર્સ્ટ નંબર સમ્યક જ્ઞાન હતું. જ્ઞાન એટલું બધું એમનામાં ઓળઘોળ હતું, જ્ઞાન સહિત એમણે એટલી સાત્વિક આરાધના કરી, એમણે પોતે ક્યાંય કોઈ જગ્યાએ દુઃખને દુઃખ માન્યું નથી, કાયાનું હોય કે મનનું હોય. મન વચન કાયાનું કોઈ દુઃખ લાગ્યું જ નથી. દુઃખ આપવા વાળા ક્યાં ઓછા હતા? સુરતની ઘટનાઓ લો કે રતલામની ઘટનાઓ લો કે પછી ઓલરેડી જાવરા તરીકે ક્રિયોદાનની ઘટના, કોઈ પણ ઘટનાઓ લો, દુઃખ આપવા વાળા વધ્યા હતા, ઘટ્યા નતા. પણ જે દિવસે સંકલ્પ કર્યો એ દિવસે આત્માર્થી ભાવથી સંકલ્પ કર્યો. એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જ્યારે એમને પામવું હતું તેમની પાસે સ્પષ્ટ રસ્તો હતો, અને એમણે જ્યારે આ બધું કર્યું તો એક પણ દુઃખ આપનાર વ્યક્તિ એ આજે ક્યાંય પણ દેખાતો નથી. એટલે કે એની પૂજા નથી થતી, કે એનો ઇતિહાસ બી નથી, એને કોઈ યાદ નથી કરતું. પરંતુ જેને સહન કર્યું છે સમ્યક પ્રકારે, જેમણે પોતે પોતાના ભાવોને સ્થિર કર્યા છે, એ સાધક વ્યક્તિના સ્વરૂપની આરાધનામાં દરેક લોકો જોડાયા જ. એક સાધક વ્યક્તિ છે, હવે એના અંદર જો સ્થિરતા અધ્યાત્મની હશે તો એનું આકર્ષણ રહેવાનું જ છે. હવે એક તરફ ચારે બાજુથી હુમલા થાય ક્રિયોદાનના નામે, એક તરફ દુનિયા વિરોધ કરે કે ના કરે, દુનિયાભરના દેવી દેવતાઓને તકલીફ થઈ જાય. જે આસમાનમાં 198 પ્રકારના દેવ અને કરોડોની સંખ્યાના દેવી દેવતાઓ, એમને એમ થવા જાય કે આ એક દુબળી પતળી કાયા અને એક આ વ્યક્તિ રાજેન્દ્ર સૂરી નામના, અને એમને પોતે માનવ થઈ અને ધર્મની દ્રષ્ટિથી એ તીર્થંકરની મહિમા બતાવે છે. જે લોકો અમને હજારો વર્ષથી પૂજે છે, જે અમારી આસ્થા શ્રદ્ધા રાખે છે, એવા લોકોને એ પોતે બીજો માર્ગ બતાવે છે. એટલે અહીંના વ્યક્તિનું જોર વધારે કે દેવી દેવતાનું જોર વધારે? ક્રિયોદાનના સમયે એમનો વિરોધ જેને કર્યો એ માણસો હતા. માણસોએ વિરોધ કર્યો તો માણસોનું જોર વધારે એ વખતે પૃથ્વી ઉપરનું. પરંતુ એમણે જે એંગલ હતો, એમણે જે કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો, એ એંગલથી એ આગળ ચાલ્યા તો સૌથી વધારે જોર કોનું હોવું જોઈએ? દેવી દેવતાનું. સૌથી વધારે હેરાન કરવા વાળા કોણ હોવા જોઈએ? દેવી દેવતા હોવા જોઈએ. એ સાધક દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ ક્યાંય પણ એમને કોઈ ઇસ્યુ ના આવ્યો. કારણ શું હશે? સમ્યક દર્શનની ભૂમિકા. જે સમ્યક દર્શન નિશ્ચયનું હતું, જે ઘાતી કર્મના ક્ષય માટે તત્પર હતા, એટલે એમની ઉર્જા, એમના સ્વરૂપની આરાધના એટલી શક્તિમાન બની ગઈ
કે દેવી દેવતાઓ હેરાન તો ના કરે, પણ જે હેરાન કરવા વાળા દેવી દેવતા જે હતા ને એના ઉપરના જે લીડર દેવી દેવતા હતા ને એમને ઓર્ડર કર્યો કે તમારે આની સેવા કરવા. એક સમ્યક દર્શનનું ફળ તો જુઓ, જે સ્વરૂપમાં સ્થિર થાય જેની તાકાત તો જુઓ, અને એના પછી પણ એ બધા દેવી દેવતા આજે તમે ત્યાં જાઓ એટલે તમારું કામ થાય. દાદા બુદ્ધ રાયસમાં જ કામ નથી કરતા, એની પાછળ રહેલા બીજા કરોડ નંબરનો દેવ છે ને એ તમારી જોડે જોડાય છે. તમારી શ્રદ્ધા ક્યાં બેસે છે? રાયસમાં મારું કામ કરી લીધું, હું ગુરુ મહારાજ જોડે. અરે ગુરુ મહારાજ કામ કરે તો સંસારનું કરે કે સાધનાનું કરાવે? તમે પ્રાર્થના કરો ગુરુદેવ મારે 36 ઉપવાસ કરવાના છે, મારે 21 કરવાના છે, મારે 16 કરવાના છે, મારે 200ની શતાબ્દી છે, ગુરુ મહારાજ મારે બધું કરવું છે. જો સાધનાની દ્રષ્ટિથી જેને સ્વીકાર્યું છે એને થાય ને થાય જ. એટલે તમને એમ થતું હોય ને કે ગુરુ મહારાજ બહુ ઉપકારી છે, ગુરુ મહારાજ હાજરા હજુર છે, તો મારે હાજ કહેવાની હોય, પણ તમારી દ્રષ્ટિ કઈ છે હાજરા હજુર નહીં? કારણ કે એમણે જે આત્માનું બળ મેળવ્યું છે તમને મળે. કારણ કે એમને જ્યારે આપણે નિહાળીએ, એમના એક એક પ્રસંગ નિહાળીએ, જન્મથી લઈ અને છેક રાજગઢના સમાધિ સુવિધા, ત્યારે બધા પ્રસંગોની અંદર એક વાત મુખ્ય આવે છે કે એમણે જ્યારે ક્રિયોદ્ધાર કર્યો ત્યારે એનો સંકલ્પ હતો દેહ જાય તો જવો જોઈએ, પરંતુ આ ધર્મ ક્યારે ન જવું. દેહને કદાચ ક્યાંય પણ નીચવવું પડે, દેહ ઉપર ઘા આવે, દેહ કદાચ ક્યાંય પણ અટવાઈ બી જાય, દેહને કદાચ ક્યાંય બળવું પણ પડે તો મને કોઈ વાંધો નથી, પણ મારો આત્મા અહીંયાથી પાવન થયા વગર આ દેહ નહીં છોડે. એટલે કે મારો આત્મા પાવન થઈને આગળ નીકળશે. એ સંકલ્પો કર્યા અને છેલ્લી અવસ્થાની અંદર મોહનખડાની અંદર રાજગઢમાં જે આખી જિંદગી ઘૂટ્યું હોય બધું મળી ગયું. આરાધના વર્ષોની કરીએ અને લાગે, મનને પૂછીએ અને આપણને લાગે કે વાત પ્રમાણે તો કઈ તાલમેલ બેસતો નથી ભાઈ. એક સીધી વાત છે ભાઈ, ગળાની ચેન હોય પગમાં પહેરાય કે ન પહેરાય? સીધી વાત છે. ગળાની ચેન પગમાં પહેરાય કે ન પહેરાય? ચા બનાવવાની હોય તો એમાં દહીં નખાય કે ના નખાય? છાશ નખાય કે ના નખાય? એમાં મીઠું નખાય કે ના નખાય? કેમ એવી બધી સમજ પડે છે? એક સોનાની ચેન પગમાં ના પહેરાય, પગમાં તોડી જ પહેરાય, એ ગળે જ પહેરાય. જે વસ્તુ જ્યાં શોભતી એ કરાય. ધર્મ કરો છે એનું ફર્સ્ટ કમિટમેન્ટ શું છે? મારે મારા બદલાવ માટે ધર્મ કરવાનો છે, દુનિયા બદલાવા નથી, એટલે દુનિયા માટે મારે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. જગતના જીવો માટે કરુણા રાખવાની છે, મારી સાથે જે જોડાય છે એના માટે હિતની બુદ્ધિ રાખવાની છે, એ જીવોનું કલ્યાણ થાય, એ જીવોનું હિત થાય, એના માટે મારાથી થતું એટલું મારે વધારે કરવાનું છે. ન થાય તો એના કર્મ છે. મારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મારો રોલ નેગેટિવ નિભાવવાનો નથી. મિચ્છામી દુક્કડમ સંવત્સરીનું થાય એ સારું કે હમણાં થાય એ સારું? તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ. આત્માની શોધ શરૂ થઈ ગઈ એક આવસક મુદ્રામાં. જ્યારે દાદા બુદ્ધ રાયસમાં આટલા પ્રબળ પુરુષાર્થથી, જ્યારે સંકલ્પથી, જ્યારે એ પોતે સિદ્ધિ માટે આગળ નીકળતા હોય અને એ સંકલ્પ દ્વારા એ પોતે જ્યારે ક્રિયોદ્ધાર કરતા હોય, આટલા બધા વિરોધોની અંદર આટલા દુઃખ આપવા વાળા બધા મળી જતા હોય, અને જે જગ્યાએ ગયા, જે જગ્યાએ વિરોધ કર્યા, એ જગ્યાએ એમને પૂજવા વાળા, એમની મૂર્તિ બેસાડવા વાળા અને બદલાવ વાળા મળી ગયા લોકો. વિરોધ કરવા વાળા પણ અજ્ઞાની હોવાના કારણે વિરોધ કર્યો, એનું અજ્ઞાન મને ન મળવું જોઈએ, એટલે ગુરુ મહારાજે એને કોઈ રિપ્લાય આપ્યો. વિરોધ કરવા વાળાને આપણે સમજાવીએ તો એનો મતલબ એના અજ્ઞાનને ઓલરેડી વધારે પાવર મળવાનો. જે સૈનિક મહારાજે ડિસાઈડ કર્યું કે મારા દીકરાને કોણિકને હું સમજાવી નહીં શકું, એને મને દુઃખ આપવું છે, અલગ અલગ પ્રકારે આપવું છે, ઘણા સમય સુધી આપવું છે, તારે આપવું એ આપ. કારણ કે તું મારો દીકરો છે એવું હું માનવા જઈશ તો દુઃખી થઈશ, પણ મારા કર્મ મારે ભોગવવાના છે. કારણ કે એ કર્મ આજે તો કાલે એ બધા જ ડબલ ટ્રિપલ 10 ગણા થઈને સામે આવવાના છે. આજે મને પોતાને પાપ ખતમ કરવાનો અવસર આપ્યો, એટલે તું મારો દીકરો છે, તું મને દુઃખ આપનાર છે એવું મારી માન્યતા નથી, પણ તું મારો ઉપકારી છે. મારો ઉપકારી થયો ને તું. મને પોતાને મનની સ્થિરતા માટે, ધર્મની સ્થિરતા માટે, મારી સજગતા માટે તું નિમિત્ત મળ્યો છે, એટલે તારો ઉપકાર છે. તું ન મળ્યો તો મને ખબર શું પડતી કે મારે કેવું મન બનાવવું? તે મને દુઃખ ના આપ્યો તો મને શું ખબર પડતી કે આ શરીર જોડે મારે કેવો વ્યવહાર કરવો? તે મને લાંબા સમય સુધી પરેશાની ના આપી હોત, આપી એટલે સારું થયું કે હવે મારા શરીરનું બળ વધ્યું તો ખરું સહન કરવાનું, પણ મારું મનોબળ હવે વધી ગયું કે ભાઈ જ્યારે જ્યારે પણ દુઃખ અધિક આવે, હજી અધિક આવે, અધિક આવે, તો મારું એક લેવલ તૈયાર છે. એક મારી દુઃખ સહન કરવામાં સમાધિ ભાવની શક્તિ કેટલી ઊંચાઈ સુધી જઈ શકે એ શક્તિ મારી તૈયાર થઈ. એ શક્તિમાં તૈયાર કરાવનાર એ મહા ઉપકારી હોય કે ના હોય? હોય જ ને, કેમ ના હોય? એટલે દુઃખ આપે અને ઉપકારી માને આવા ભગવંતો આ દુનિયામાં કેમ જોવા મળે?
જે લોકો ધર્મ કરી અને એ પોતે પરમ ક્ષમતામાં રહેતા હોય, એ પોતે ક્યાંય પણ કોઈ પ્રત્યે દુર્ભાવના ન રાખતો હોય, આવો પુણ્યશાળી આ પૃથ્વી પર ક્યાં જોવા મળે? ચારે બાજુ મારું છે મારે લઈ લેવાનું છે, અને બીજું કઈ મને ગમતું હોય તો બી લઈ લેવાનું છે. મારું મારા બાપનું. આવી ભાવનાઓ સાથે ક્યાં ધર્મ પ્રારંભ થાય? બહુ શાંતિથી વિચારવા જેવું છે કે મારે આરાધના કરવી છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબ જ્યારે અભિધાન રાજકોષના 3જા ભાગ 7મા ભાગમાં સંમત પદ્ધતિ એક ઓલરેડી ટ્રાન્સફર એક એકદમ ક્લિયર મેસેજ આપે છે કે મારી પરિસ્થિતિ બદલાય એમાં જ મારો ધર્મ છે. એ પરિસ્થિતિ મારી મનસ્થિતિ પ્રમાણે હોય એમાં જ મારો ધર્મ છે. હવે બદલાવ લાવવા માટે તમે તૈયાર કરો કે જેના જેના માટે જે ભાવ રાખ્યા હતા એની સામે જઈને ઉભો રહું, અથવા એને યાદ કરું અને મારા વિચારનું ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરું અપસખ્યમ કે આના માટે મને શું વિચાર આવે છે. અઘરામાં અઘરા પ્રયોગો છે, પણ આનાથી તાકાતવાર એકે પ્રયોગ નથી, એકે ધર્મ નથી. જે વ્યક્તિ માટે દુર્ભાવ થયો તો 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના અથવા તો 2-5 વર્ષ કોઈ પણ વ્યક્તિ માટે, તો એ પૂર્વના ભવોના કર્મો વેરાનું બંધ છે. માટે આજે એને કઈ કર્યું છે એના માટે નહીં, એને યાદ કરો અને એના માટે કયા કયા વિચારો આવે છે નક્કી કરો. એ વિચારો દ્વારા આપણે નક્કી કરીએ કે મારું મન આવું હોવું જોઈએ. વિકલ્પ વિચારધારા, મારી વિચારધારા ધર્મ પ્રમાણે છે, પરમાત્માએ કીધું પ્રમાણે છે નથી, તો પછી મારે બદલાવ લાવો કે ના લાવો? એટલે આટલો જે સમય જતો રહ્યો છે જે પાછો નથી આવવાનો, હવે બીજો સમય પણ એવો જવા દેવાનો. બીજા સમયમાં આટલું જ મારે નુકસાન કરવાનું. અહીંયા મનની સ્થિતિ કેટલી તાકાતવાર બને છે એની આપણને પોતાની ઈચ્છા થશે, અને મનની સ્થિતિ એ તાકાતવાર બનવા માટે કરી અને અહીંયા આખી પુરુષાર્થની સ્થિતિ શરૂ થઈ. એક વ્યક્તિએ પોતે પહેલેથી કન્ડિશન સ્ટાર્ટ કરે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મૌનપૂર્વક નિર્ણય લેવા છે. સૌથી પહેલી કન્ડિશન કઈ? મારે મૌનપૂર્વક નિરીક્ષણ કરવું છે કે સામેવાળી વ્યક્તિ બરોબર નથી કરતી, સામેવાળી વ્યક્તિ ખોટી છે, તો મારે રિપ્લાય નહીં આપી, મારે મૌન રહી મારે ખાલી જોવું છે. એ જોતા જોતા મારા મનના જે તરંગો છે, મારા મનની જે સ્થિતિઓ છે, એમાં જે ઉતાર ચઢાવ આવ્યા છે, કારણ કે દ્વેષ આવશે, એના માટે નેગેટિવ વિચાર બી આવવાના છે, દ્વેષ જ કહેવાય. એ નેગેટિવ વિચાર જે આવી રહ્યા છે એ વિચાર મારે રાખવા કે ના રાખવા? થોડી વાર પછી બીજો કોઈ વ્યક્તિ આવ્યો, એ બીજા વ્યક્તિ એને કદાચ બહુ બધી ગરીબોની સેવા કરે છે, એ વ્યક્તિ તમારી સામે આગળ આવ્યો છે, એ વ્યક્તિ દુઃખમાંથી આગળ આવ્યો છે અને ભયંકર પરિસ્થિતિમાં એ લેવા વાળો હતો, આજે આપવા વાળો બન્યો છે. તમને જોઈને આનંદ આવ્યો, તો બહુ સારો માણસ છે, આ તો આની અનુમોદના છે. જે દ્વેષ હતો, જે આનંદ હતો, એમાં તમારી આત્માનો રોલ શું? એટલે મૌનપૂર્વક જ્યારે આપણે એ બધું જોઈએ છીએ એ વખતે મન જે છે એ મનની પરીક્ષાઓ આવે છે. આ વસ્તુ જોયા પછી મને ઈચ્છા થાય છે કે મારે આવા સારા કાર્ય કરવા. આ બધું જોયા પછી મને એવી ઈચ્છા થાય છે કે એનો દ્વેષ દૂર થાય, એના માટે મારે હવે મનને ઇઝ ધ બ્રેન જીમ, મારે મનને થોડી એક્સરસાઇઝ કરાવવી પડશે. શરીરના જ યોગા હોય, યોગા શરીરના હોય કે મનના હોય? મનના યોગા હોય ને. જીમ હોય તો બોડી માટે હોય કે બ્રેન જીમ હોય? બ્રેન એટલે માઇન્ડ, અને બ્રેન જીમ કરે એટલે બ્રેન બ્યુટી બની જાય, વિચારોની સુંદરતા આવી જાય. એટલે જ્યારે પણ નેગેટિવ થોટ્સ આવે, જેવો એ બધો નેગેટિવ થોટ્સ એ આપણા પોતાના માટે ભગવાન સાથે જોડાણ થઈ જાય એટલે આપણા માટે કલ્યાણકારી બની જાય. હવે તમે કોઈ વ્યક્તિને ખોટા માની બતાવો, આવી જાય છે ને તો નુકસાન સામે દેખો. હજી એવું નથી લાગતું ને તો નુકસાન કરીને દેખો, નુકસાન કરીને દેખો. દાખલા તરીકે ઘરની અંદર 7-8 જણ ભેગા રહે છે, 2 છોકરાના લગ્ન થઈ ગયા છે, બહુઓ ઘરે આવી ગઈ છે, નાના 2 છોકરા પણ છે, અને બધા ભેગા રહે છે. અને બધા ભેગા રહ્યા પછી સસરાએ એકવાર કહી દીધું, આવી રીતે ચા બનાવવાતી હશે, ખબર નથી પડતી, ઘરેથી કઈ શીખીને આયા કે નથી આયા, મીઠું નાખી દીધું છે, કાલથી તમારે નહીં બનાવવાની. કે હવે એમને તો એમ કે ભાઈ સસુરજી છે તો વડીલ છે તો મારે કામ કરી લેવું, સાસુજી છે તો મમ્મી બોલે તો કે બધા એમના કામમાં છે તો ગમે તેમ કે એમને ફ્રી કરું, તો એને આ કરી લીધું, ના બોલી લીધું. આવું 1 વાર 2 વાર રેગ્યુલર ચાલુ રહ્યું. અને એમને શાંતિથી બીજા દાડે એટલે કે અઠવાડિયે 15 દાડા પછી રાત્રે છોકરાએ કીધું, પપ્પા હવે મારે ભેગું નથી રહેવાનું. તો કે થયું શું? એ તો કે ના કે બસ મને નથી બેન પડતો, કે આમાં મજા નથી આવતી, મમ્મી અને વાઈફ ને પછી બધું ગડબડ થઈ જાય, ખોટા આગળ જઈને ખાટા મોટા ઝઘડા થાય, એના કરતા અલગ થઈ જાવ. થયું શું? એ તો કે બસ આ બધું છે સામે, કે રોજ સવાર પડે ને બપોર પડે ટોક ટોક કરવાનું થાય, આમ તેમ. સારું, કઈ વાંધો નહીં. બીજા દાડે છે ને
દૂધ ખારું હોય તોય પી લે. બીજા દિવસે એને પોતાને દૂધપાક આલ્યો અને એમાં મીઠાશ ના હોય તોય પી લે, એક શબ્દ ના બોલે. તમે જે બોલી અને જે મનના દ્વેષ બહાર કાઢતા હતા એ હવે મૌનપૂર્વક બધું સમાઈ દેવું પડે. ઘટના ઘટે નુકસાનકારક ત્યારે બદલાવ લાવવાનો. એટલે આપણે આગળ કીધું તું વાળ્યા વળે કે હાર્યા વળે. એક વાત નક્કી છે કે ઘર એ સ્વર્ગ છે અને એ સ્વર્ગનું અવતરણ સહન શક્તિથી જ નિર્મિત થાય છે. જેટલું જેટલું સહન કરે છે એટલો આનંદ વધતો જાય છે. દરેકની ભૂલો ભૂલવી જ પડે અને એ ભૂલ ભૂલે તો જ આનંદ વધે. ચાહે અધ્યાત્મ ક્ષેત્ર હોય ચાહે સંસારનું ક્ષેત્ર હોય. તમારે સાહેબ 50 જણના પેમેન્ટમાં એક પેમેન્ટ બાકી હોય ને તો પણ તમારે લેટ ગો કરવું પડે કે એનું આવશે ત્યારે કરશું. આપણે મહેનત તો કરીએ જ છે, એ નથી આવતો તો આપણે કોઈ કોર્ટ કેસમાં થોડી માનીએ, આપણે કોઈ માથાફોડી થોડી કરીએ. હાલ ચાલુ હશે ત્યારે આગળ વધીએ કે છોડવું પડે કે ના છોડવું પડે. જો કોઈ નુકસાન આવે અને છોડીએ એના કરતા પહેલેથી છૂટી જાય તો સારી વાત છે. એવી રીતે જીવનની અંદર આપણે કસાય કરી અને આપણા આત્માને ક્યાંય ધર્મથી વંચિત રાખીએ. ધર્મ ક્રિયા વખતે શાંતિ ના હોય, ધર્મ ક્ષેત્ર વખતે શાંતિ ના હોય, ધર્મ સાથે આપણે જોડાયા દેવગુરુ સાથે તો પણ એ દેવગુરુને મળ્યા પછી પણ આપણું મન ક્યાંક ને ક્યાંક સંકુચિત રહેતું હોય, દુઃખી રહેતું હોય તો આપણે પોતે આપણે હારીએ છીએ. એટલે આ જીવન ખાલી એક વ્યવહારિક વાત તરીકે ઘરમાં જો પરમ શાંતિ હોય તો એનું મૂળ કારણ છે કે બધા એકબીજાની સેવામાં તત્પર હોય, એકબીજાની વાતોને લેટ ગો કરે અને ઘણી મોટી વાત હોય એનું કર્મ એ કર્મ જે પ્રમાણે થશે. આપણે જ્યારે ઘરથી નીકળ્યા હતા દીકરીને શીખ હાલે તો શું હાલે માં? પિતાજી પોતે આંસુએ બોળાયું હોય અને આંસુએ બોળાયા પછી એને આટલી બધી મહેનત કરી હોય અને એ પોતે 1-2 દાડા સુધી એને ખાલી લાગતું હોય અને ફોન કરતા હોય અઠવાડિયે 10 દાડે કે તું આવી જજે. એટલે સ્ટાર્ટિંગના લગ્નના 6-8 મહિના એનો આવરો જાવરો રહેતો હોય, એ લગાવના કારણે રહેતો હોય, આટલો બધો પ્રેમ આપ્યો હોય તો એ માતા પિતા એની દીકરી દુઃખી થાય એવું વિચારી શકે ના વિચારી શકે, જોઈ શકે ન જોઈ શકે. એનો મતલબ શીખ મજબૂત હોય તો દીકરી દુઃખી હોય જ નહીં. શીખ મજબૂત હોય તો જેને મા બાપને સુખ આપ્યું, સાસુ સસરાને સુખ આપે ને આપે જ. જેને પોતે પોતાના નાના ભાઈઓ માટે વિચાર્યું હોય એ એના દેર માટે, દેરાણીઓ માટે અને આગળ વધી એના દીકરાઓનું હિત થાય એવું કરે જ. એક શીખ કેટલી મોટી થઈ જાય છે. એ શીખ ક્યાંથી આવે છે? એટલે જેમ જેમ જ્ઞાન વધે એમ એમ શક્તિ વધે. અને જો શક્તિ ઓછી થઈ ગઈ સહન શક્તિ ઓછી થઈ ગઈ તો મહેલોમાં આગ લાગેલી છે. આગમાં એટલે તપે કે ના તપે? એક ટાટાની ફેક્ટરી હોય એમાં આગ હોય તો એ આગમાં ત્યાં જાવ એટલે ઠંડક લાગે? ત્યાં હીટ હોય ને ગરમી લાગે ને. આગ વાળું ઘર નથી પણ તપી તો રહ્યો છે, વાત નક્કી છે. કોણ તપાવે છે ભાઈ? પોતે જ. કોઈ બહારનું નથી તપાવતું. સૈનિકના જીવન ચરિત્રથી એક નક્કી કરીએ, કોઈ વ્યક્તિ ખોટો નથી, કોઈ વ્યક્તિને મારે ઓલરેડી સજા કરવી નથી, કોઈ વ્યક્તિને પોઈન્ટ આઉટ કરી અને એના માટે મારે ખોટા વ્યવહાર કોઈ કરવા નથી. મારું કર્મ જ્યારે સામે આવશે ત્યારે એક વ્યક્તિ માટે કરેલું 1000 વ્યક્તિઓ મારી સામે ઉભા રહેશે મને ખોટું કહેવા માટે. મારી બદનામી ચારે બાજુ રહેવાની છે. એટલે પરિસ્થિતિ બદલાવી જરૂરી છે મનસ્થિતિ સાથે. સૈનિક મહારાજાએ પરિસ્થિતિ બદલી. જે પરિવારની અંદર સહન શક્તિ હતી કોણિક આવું કરતો જ નહીં પણ એના સંસ્કારોમાં બદલાવ ના આવ્યો. પૂર્વોના સંસ્કાર હતા. બાકી સૈનિક મહારાજા પ્રભુ મહાવીરના પરમ ભક્ત, એના લોહીમાં કઈ કહેવું પડે કે સૈનિકનો દીકરો આવો હોઈ શકે? એને મૂળથી બદલાવ લાવ્યો તો એ બદલાવ સાથે એને બદલાવ ના લાવી શકે. પણ એનું કર્મ એવું હતું અને એ હવે સમજવા તૈયાર નહોતો. એટલે આપણે એક જ લક્ષ્ય તરફ જઈએ, મારો સજ્જડ બદલાવ થવો ક્રિયાનો નહીં, મારા પરિણામ. એટલે જે દિવસે તમે નક્કી કરશો ને આપણે શું એટલે નેગેટિવ વાતમાં આપણે જવું નથી. તારે જે કરવું કે તારી ઈચ્છા, તમે જાણો, તમારું કામ જાણે. આપણે બરોબર બદલો લઈએ કે કર્મ બદલો લે? બરોબર બદલો તમે કોઈ શત્રુનો લો તો તમે બરોબર લો કે કર્મ બરોબર લે? સમજણ ન પડતી હોય તો સાચી વસ્તુ એવી રીતે કહેવાની કે જેના કારણે બધાનો સ્નેહ સચવાઈ જાય. ઘણીવાર માણસ સાચું ગમતું હોય ને એ સાચું કહેવા માટે તૈયાર બી થતો હોય પણ એ સાચું કહેવામાં એને જો લડાઈ ઝઘડા થતા હોય તો મૌનમ ભજેયુઃ, મૌન સર્વશ્રેષ્ઠ છે. પિતા ના માન્યા મૈણાના સાચું કહેવા છતાં પણ ઠીક છે તમારું કર્મ, કઈ વાંધો નહીં. સીતા ના માની, સીતા માની ગઈ, રામ ના માન્યા. એને કીધું કે ભાઈ શું કામ છે? અરે કે તારે અગ્નિ પરીક્ષા કરવાની છે. તો કે આપણે તો ફેરા હાથે ભર્યા હતા, તમે બી દો અગ્નિ પરીક્ષા. હું એકલી રહી તો તમે એકલા નતા રહ્યા? એ કે ન કે સંસ્કારી છે, એને ખબર છે કે ભાઈ તણખા ઉડે એવું કઈ કરવાનું નથી. એટલે બને ત્યાં સુધી 99.99% કોઈ પણ ઝઘડાનો ઇસ્યુ બહુ નાનો હોય છે. કોઈ ઝઘડા મોટા હોય ને એની વાતો બહુ નાની હોય છે અને સમાધાન કરતા કોઈ હોશિયાર જ હોય
સમાધાન ના કરે એવા જે વાતોડે આવે ને એને હોશિયાર સમજાય. હું નથી કેતો નહીં. વિતરાગને આજ્ઞા મિચ્છામિ દુક્કડમ. ચલો પ્રભુ પધારો.